ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત મનપાની સામાન્ય સભા મળી હતી, જેમાં વિપક્ષ આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે શાસકો ડબલ એન્જિનની સરકારના નામે પ્રચાર તો કરે છે, પરંતુ સુરત માટે ગ્રાન્ટ લાવવામાં શાસકો નિષ્ફળ નીવડ્યા છે। એક જ પાર્ટીની શહેર, રાજ્ય અને કેન્દ્ર એમ ત્રણેય જગ્યાએ સરકાર હોવા છતાં સુરત શહેર ગ્રાન્ટ માટે તરસી રહ્યું છે। છેલ્લા 6 થી 8 વર્ષ પહેલાં પણ જે યોજનાઓ મંજૂર થઈ તેની ગ્રાન્ટ સુરત મનપાની ગ્રાન્ટ હજુ પડતર અવસ્થામાં પડેલી છે। છેલ્લા 2, 3 કે 4 વર્ષ પહેલાંની જેમાં સ્વર્ણિમ યોજના હોય, અમૃતમ યોજના હોય કે અન્ય કોઈ યોજનાઓ હોય, આ તમામ યોજનાઓની જે ગ્રાન્ટ છે તે ગ્રાન્ટ પૂરેપૂરી સુરત મહાનગરપાલિકાને અલગ અલગ પ્રોજેક્ટો માટે મળવાપાત્ર છે। સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષ કરતાં પણ વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। ગુજરાતમાં છેલ્લા 28-29 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। કેન્દ્રમાં છેલ્લા 10 વર્ષ કરતાં વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। એક જ પાર્ટીની ત્રણ જગ્યાએ સરકાર હોવા છતાં પણ સુરત શહેર આજે ગ્રાન્ટ માટે તરસે છે। છેલ્લા 6, 7, 8 વર્ષ પહેલાં પણ જે યોજનાઓ મંજૂર થઈ એની ગ્રાન્ટ સુરત મહાનગરપાલિકાએ માંગેલી છે, એ ગ્રાન્ટ હજી પડતર અવસ્થામાં પડેલી છે। છેલ્લા 2 વર્ષ પહેલાંની, 3 વર્ષ પહેલાંની, 4 વર્ષ પહેલાંની, એમાં સ્વર્ણિમ યોજના હોય, અમૃત 2.0 હોય કે કોઈ પણ યોજના હોય, આ તમામે તમામ યોજનાઓની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ જે પૂરેપૂરી સુરત મહાનગરપાલિકાને અલગ અલગ પ્રોજેક્ટો માટે જે મળવાપાત્ર છે એ ગ્રાન્ટો મળતી નથી। આમ આદમી પાર્ટીએ માંગ કરે તે ગ્રાન્ટ મળતી નથી। વિપક્ષ આમ આદમી પાર્ટીએ માંગ કરે છે કે સુરત શહેરની પડતર એ તમામ ગ્રાન્ટ સત્વરે પૂરી કરવામાં આવે। નમસ્કાર, જય હિન્દ, જય ભારત, બધાને મારા જય શ્રી કૃષ્ણ। આજ રોજ સામાન્ય સભા હતી સુરત મહાનગરપાલિકામાં અને તમામ આમ આદમી પાર્ટીના નગરસેવકશ્રીઓ સાથે અમે લોકોએ વિરોધ નોંધાવ્યો। વિરોધ એ બાબતનો નોંધાવ્યો કે ગુજરાત સરકારમાંથી જે સુરત મહાનગરપાલિકાને અલગ અલગ પ્રોજેક્ટો માટે જે ગ્રાન્ટ મળવાની હોય છે, ગુજરાત સરકારમાંથી લેખિતમાં આપી દેવાયું સુરત મહાનગરપાલિકાને કે ભાઈ અમે આટલા પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ નહીં આપીએ। તો કયા કારણોસર આવો જવાબ રાજ્ય સરકારમાંથી આવ્યો, પહેલો તો એ તપાસનો વિષય છે અને સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા એવી રીતે કઈ ભૂલ અથવા તો ઉલ્લંઘન નિયમનું કરવામાં આવ્યું કે જેના કારણે રાજ્ય સરકારમાંથી લેખિતમાં આપી દેવાયું કે અમે કોર્પોરેશનને ગ્રાન્ટ નહીં આપીએ। કોર્પોરેશનના જે મહત્વના પ્રોજેક્ટ છે એમાંનો પહેલો પ્રોજેક્ટ જેમાં વહીવટી ભવન બને છે, જેમાં માત્ર સુરત મહાનગરપાલિકાની બિલ્ડિંગ નહીં પરંતુ રાજ્ય સરકારની બિલ્ડિંગ પણ બનવાની છે। આજે એના 2 માળ બંધાઈ ગયા છે, ત્યારબાદ હવે રાજ્ય સરકારમાંથી લેટર આવે છે કે અમે ગ્રાન્ટ નહીં આપીએ। 9 મહિના પહેલા સુરતની અંદર ડુમસ સી ફેઝ વિકસાવવાના મોટા સપના સાથે, મોટી વાતો સાથે શાસકોએ ખૂબ જશ લીધો, ખાતમુહૂર્ત કર્યું અને સુરતના લોકોને ભોળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ જ્યારે સુરતના લોકો વચ્ચે મૂકતા હોય તો એના પહેલા શું કોઈ શાસકોનું આયોજન નહોતું કે ભાઈ ગ્રાન્ટ આવશે કે નહીં આવે? આપણી પાસે પૈસા હોય પછી આપણે કોઈ કામગીરી કરીએ તો બરાબર છે। આપણને ખબર છે કે સુરત મહાનગરપાલિકાએ આમ જોવા જઈએ તો દેવાળું ફૂંકી દીધું છે, કેમ કે 51% મહેકમે અત્યારે સુરત મહાનગરપાલિકા પહોંચ્યું છે, છતાં પણ જ્યારે આ મોટા પ્રોજેક્ટોની વાત આવે, સુરત મહાનગરપાલિકા હર હંમેશ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ ઉપર નિર્ભર હોય છે। જૂની ગ્રાન્ટો હજી આવી નથી તો નવીની શું અપેક્ષા રાખી શકાય? અમથા તો મોટા વાયદાઓ કરતા હોય છે ભાજપી શાસકો કે ભાઈ ટ્રિપલ એન્જિનની સરકાર, ડબલ એન્જિનની સરકાર, પરંતુ આ માત્ર મત લેવા માટે હોય છે કે અમારી ડબલ એન્જિનની સરકાર છે। જ્યારે કામ કરવાની વાત આવે ત્યારે એન્જિન અલગ થઈ જતા હોય છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।